મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રેરિતોના કૃત્યો 12મો અધ્યાય, એની અંદર હેરોદ દ્વારા ભારે સતાવણી શરૂ થઈ. હેરોદ રાજાએ પણ મંડળી પર કાળો કેર વર્તાવ્યો. સખતની સતાવણી થઈ અને મંડળી વિખેરાઈ ગઈ. અને ભયંકર સતાવણી મધ્યે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નાખ્યો. કેટલી ખતરનાક બાબત કે પિંજરામાં પૂર્યા, જેલમાં પૂર્યા, કરવતથી કાપ્યા, તલવારથી કાપ્યા. સખતની સતાવણીમાં સેવકો ઉપર ભારે કેર વર્તાવવામાં આવ્યો. અહીંયા પ્રેરિતોના કૃત્યો 12મો અધ્યાય, અને એમાં યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નાખ્યો. કેમ? કારણ કે ઈસુ પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહથી સેવા કરવાને કારણે. એનો ઈસુ પ્રત્યેનો જો પ્રેમ હતો તો હું ઈસુના પ્રેમને જ વળગી રહ્યો છું. અને એની ઉત્સાહ સેવા કરવાની ભાવના એ ગજબની હતી. એના કારણે શહીદી વરવી પડી. એને એક જ કે પ્રભુનો પ્રેમ અને પ્રભુની જે સેવા છે એ અદ્ભુત રીતે સેવા હું કરીશ, અને એના માટે મરવા માટે પણ તૈયાર છું. અને એને તલવારથી વિધી નાખવામાં આવ્યો, કાપી નાખવામાં આવ્યો, મારી નાખવામાં આવ્યો. કેમ કે ઈસુ પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહથી સેવા કરવા માટે એ શહીદ થઈ ગયો. પ્રભુ માટે શહીદ બની જનાર યાકૂબ એ પ્રથમ શહીદ કહી શકાય. યાકૂબ એ પ્રથમનો શહીદ એમ કહી શકાય. અને એવા સમયમાં આ યાકૂબ એ કોણ હતો? યાકૂબ એ 12 શિષ્યોમાંનો એક યોહાનનો ભાઈ. યાકૂબ અને યોહાન બેના નામ સાથે આવતા હતા. અને કહે છે કે જબ્દીના દીકરા. અને એ દીકરાઓ એક સાથે પ્રભુની સેવામાં જોડાયા, એક સાથે પ્રભુના મહિમા માટે શિષ્ય મંડળમાં જોડાયા. અને સતાવણી, તકલીફો, મુશ્કેલીઓ મધ્યે પણ તેઓ પ્રભુના વચનમાં ટકી રહ્યા. અને સુવાર્તા માટે પ્રથમ શહીદ થનાર. સુવાર્તા પ્રચાર થયો પછી સ્તેફનની તો એ તો સતાવણી થઈ જ, પણ સુવાર્તા પછી જે બીજ રોપાયા ત્યાર પછી જે પ્રથમ શહીદ કહી શકાય એ તો યાકૂબ છે. અને એટલા માટે યાકૂબના પત્રની અંદર પહેલા અધ્યાયના 1 થી 8 વચનમાં પ્રભુમાં સતાવણી છે જ, અને તેમાં શાણપણ અને રક્ષણ પણ છે. યાકૂબના પત્રની અંદર શરૂઆતમાં એવું લખવામાં આવ્યું છે કે સતાવણી થશે જ મારા ભાઈઓ, તમારી પર તરેહ તરેહના પરીક્ષણો એટલે કે સતાવણી આવશે, પણ એ બધા મધ્યે તમે ટકી રહો, પ્રભુના વચનમાં ટકી રહો, એમ ઉત્તેજન આપે છે. યાકૂબ એ સેવામાં જોડાયો ત્યારે પ્રભુના વચનથી બહુ આશીર્વાદિત એવી સેવા એ કરી રહેલો. અને માછીમારનો ધંધો કરતો હતો પોતાના પિતાની સાથે. અને ધંધો કરતાં કરતાં પ્રભુની સેવામાં બંને ભાઈઓ એક સાથે જોડાયા. અને એક સાથે જોડાયા ત્યારે 3.5 વર્ષ પ્રભુની સાથે રહ્યો. ત્યારે એને 3 અનુભવ, 3 સાક્ષીઓમાંથી એ કદી ભૂલ્યો નથી. પહેલી, યાઈરસની દીકરી મૃત્યુ પામીને એને ઉઠાડી, એ કદી ભૂલ્યો નથી. એના જીવનની અંદર જે કામ થયું સેવા અને તેડામાં, એમાં કહે છે કે યાઈરસની દીકરી જે સજીવન થઈ, માર્કની સુવાર્તાના 5મા અધ્યાયમાં લખવામાં આવેલું છે કે એ દીકરીને પ્રભુએ કેવી રીતે જીવતી કરી. એ ચમત્કાર જોયા પછી યાકૂબનો વિશ્વાસ વધારે મજબૂત બન્યો. બીજો અનુભવ એના જીવનનો સેવાનો, રૂપાંતરના પહાડ પર, માથેની સુવાર્તામાં રૂપાંતરના પહાડ પરનો અનુભવ એ કદી જ ભૂલ્યો નથી. અને એટલા માટે સેવામાં વધુ મજબૂત બન્યો. અને ત્રીજો અનુભવ, ગેત્સેમાની બાગમાં પ્રાર્થના. જે પ્રાર્થના પ્રભુએ કરી એ પ્રાર્થનાના અનુભવમાં હું માનું છું કે યાકૂબ પ્રભુને માટે મરવા પણ એ તૈયાર થઈ ગયો. અને તેમને ગર્જનાના પુત્રો એ નામ આપવામાં આવેલું. તેઓ કદી જ પાછા ના પડે, બૂમો પાડે, સિંહની જેમ ગર્જના કરે, દેવની વાત પ્રગટ કરે. અને આવા યાકૂબને શહીદ થઈ જવું પડ્યું, તલવારથી મારી નાખવામાં આવ્યો. આવા સેવકોની સતાવણી અને એમની બલિદાન એ પ્રભુના મહિમાને માટે મંડળી વધારે વૃદ્ધિ પામે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક તમારા વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અને આવા સેવકોની સતાવણી અને બલિદાન અમને સેવાઓ મજબૂત કરે છે. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.